હવે ધીરેથી આપણે બંને હાથને જોઈન્ટ કરી દઈએ, નમસ્કાર મુદ્રાની જેમ બંને હાથને એકબીજાની સાથે ઘસીશું, રબ કરીશું, આંખોની ઉપર મૂકીશું, પામિંગ કરીશું અને પછી સ્લોલી ડાઉન. ઓમ શાંતિ. વેલકમ બધાને. આજે સ્પેશિયલ આપણે મેડિટેશન માટે ભેગા થયા છીએ. કોણ કોણ એકદમ એક્સાઇટેડ છે? હું એ બહુ એક્સાઇટેડ છું કે વાવ, આજે આપણે બહુ સરસ કરવાના છીએ, રાઈટ? ઓકે, સો આપણે શરૂ કરતા પહેલા મને મેડિટેશન એટલે શું એ કાં તો અનમ્યુટ કરીને કહો, કાં તો ચેટ બોક્સમાં લખો. વોટ ઇઝ મેડિટેશન? અચ્છા, જેને બહુ જ સરસ ખબર હોય તો એ લોકો છેલ્લે બોલે. બાકી કાજલ બોલો, ચલો. વોટ ઇઝ મેડિટેશન? તે અનમ્યુટ કર્યું તું. અનમ્યુટ કરીને બોલો, વોટ ઇઝ મેડિટેશન? જોઈન કર્યું હતું એટલે અનમ્યુટ હતું. ઓકે ઓકે, હા મેઘના બોલો, વોટ ઇઝ મેડિટેશન? ક્વિકલી મને આન્સર આપો. મેડિટેશન એટલે કહી શકાય કે કોન્સન્ટ્રેટિંગ ઓન સમથિંગ. ઓકે, એનીવન એલ્સ? ચેટ બોક્સમાં લખો કાં તો અનમ્યુટ કરીને. નથી ખબર તેવું કહી તો મને એક્ઝેક્ટ આન્સર મને નથી ખબર. ઓકે, એટલે જ તો આપણે અહીંયા આવ્યા છીએ. ઓકે ઓકે, સો આગળ વધુ કે કોઈને કંઈ કહેવું છે? એક જ મિનિટ. હા, તો હું આગળ વધું. વોટ ઇઝ મેડિટેશન? મન શાંત, એકાગ્રતા. વેરી ગુડ. ઓકે, કોન્સન્ટ્રેશન, એકાગ્રતા એ શબ્દ જ અલગ છે, રાઈટ? એટલે કોન્સન્ટ્રેશન એક અલગ છે, આપણે ધ્યાન ધરવું એ દેટ ઇઝ ડિફરન્ટ, એન્ડ મેડિટેશન ઇઝ ડિફરન્ટ. મેડિટેશન જે છે, મેડિટેશનને એક જ શબ્દમાં કહેવું હોય ને, એક જ આ લખી રાખજો. તમને બધાને મેં નોટ અને પેન લેવાનું કીધું હતું, રાઈટ? મેડિટેશનને એક જ શબ્દમાં આપણે કહેવું હોય ને તો શું કહી શકાય? અવેરનેસ, જાગૃતિ. બીજું કાંઈ જ નથી, અવેરનેસ છે. તમારી અંદર શું વિચારો ચાલે છે એના પ્રત્યે જો તમે જાગૃત છો તો તમે મેડિટેશનમાં જ છો. આપણી અંદર શું ચાલે છે એ આપણને ખબર હોય, આપણી બહાર શું ચાલે છે, અત્યારે હું બોલું છું અને તમે ધ્યાન દઈને સાંભળો છો, રાઈટ? હે ને? એ કોન્સન્ટ્રેશન છે, ફોકસ છે, રાઈટ? પણ એનાથી પણ એક સ્ટેપ આગળ કે અવેરનેસ. તમે સાંભળો પણ છો, યુ આર અવેર વોટ ઇઝ યોર થોટ્સ ગોઈંગ ઓન, વોટ ઇઝ યોર ફિલિંગ્સ, તમારી અંદર શું ભાવનાઓ છે, શું વૃત્તિઓ છે, એ બધું એક સાથે આખું તમે અવેર છો આજુબાજુ, અને એ દેટ ઇઝ અ મેડિટેશન, રાઈટ? એટલે ધ્યાન છે ને એક કોન્સન્ટ્રેશન ઇઝ અ સ્ટેપ. કે આપણે મેડિટેશનની માટે તમે જેટલું કોન્સન્ટ્રેશનની, ધ્યાન ધરવાની પ્રેક્ટિસ કરો એટલું પછી તમે મેડિટેશન બી ઇઝીલી કરી શકો. ઓકે, પણ બોથ આર ડિફરન્ટ અને બહુ નાનો ફરક છે, આમ બહુ જ મહીન ફરક છે. આપણે એમાં બહુ ડિસ્કશનમાં ના જઈએ, પણ એક શબ્દ આજે આપણે યાદ રાખીએ, મેડિટેશન એટલે અવેરનેસ અને જાગૃતિ. હવે બધાની પાસે પેન અને પેન્સિલ છે, રાઈટ? આપણે છે ને શરૂઆત એક એક્ટિવિટીથી કરવાના છીએ. ઓકે, હું તમને કહી દઉં કે આપણે અહીંયા મેડિટેશન એકલું હું બોલું ને તમે બેસી જાઓ, આંખો બંધ કરી દો, મેડિટેશન કરો, ખાલી માઇન્ડફુલનેસ કે ગાઈડેડ મેડિટેશન એવું નથી કરવાનું. હું તમને શીખવાડીશ બી અને હું તમને કરાવડાવીશ બી. ઓકે, બંને આપણે સાથે કરવાના છે ને આપણે એક્ટિવિટી ને એવું બધું પણ આપણે કરવાના છે. તો અત્યારે આપણે એક એક્ટિવિટી કરીશું ફોર ઓનલી 2 મિનિટ્સ. ઓકે, 2 મિનિટ માટે તમારે તમારી ડાયરીમાં એક પાનું રફ રાખો. ઓકે, હું જ્યારે કહું સ્ટાર્ટ ત્યારે તમારા મનમાં જે વિચાર આવે ને, જે બી વિચાર આવે એ લખવાનું શરૂ કરો. ઓકે, એ પછી તમારે ફાડીને નાખી દેવાનું તો નાખી દેવાનું, કારણ કે જે વિચાર આવે ને લખવાનું. એટલે કઈ બી વિચાર આવે પછી કોઈ વાંચે તો શું કહેશે, એવું થાય, એવું ના થાય, એટલે ચિંતા ના કરતા, ફાડીને નાખી જ દેવાનું છે એને. ચલો, તો એક પેપર લઈ લો કે ડાયરીમાં એક પેપર અને પેન રેડી થઈ જાઓ. હું સ્ટાર્ટ કહું એટલે લખવાનું શરૂ કરજો. જે વિચાર આવે છે ને લખવા જ માંડજો. ઓકે, વિચારશો નહીં કે શું વિચાર આવ્યો, લખવું ના લખવું નહીં, ખાલી લખવાનું. તો 1 2 રેડી 3 સ્ટાર્ટ.
ચલો સ્ટાર્ટ. રાઈટ કરો. જે વિચાર આવે ને તે લખવા માંડો તમારી ડાયરીમાં ફોર 2 મિનિટ્સ. તમે સ્ટોપ ના કરતા, તમે લખલખ જ કરો. હા, જે વિચાર આવે તે લખો. ચાલો સ્ટોપ. સ્ટોપ. હવે એક શ્વાસ લો શાંતિથી. ઇન્હેલ, એક્ઝેલ. હવે 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 આપણે 2 મિનિટ માટે ખાલી અને ખાલી પોઝિટિવ થોટ્સ લખીશું. ઓકે, રેડી? આમાં તમે લખ્યું ને, એમાં તમે કંઈ પણ લખ્યું હશે, પોઝિટિવ, નેગેટિવ, સારું, ખરાબ, જે આવ્યું એ લખ્યું. લખવાનું જ હતું, એ બધું જ લખવાનું. પણ હવે 2 મિનિટ માટે તમારે ઓનલી પોઝિટિવ થોટ્સ લખવાના છે. મારું શરીર સ્વસ્થ છે. હા, હું બહુ જ ખુશ છું. મારું નસીબ બહુ સરસ છે. મારી સાથે બધું સારું જ થાય છે. હા, એવરીથિંગ વર્ક્સ આઉટ ફોર મી. બસ સારું સારું. મારો પરિવાર બહુ સરસ છે. મારો છોકરો છોકરીઓ હો બહુ સરસ છે. આવું બધું સારું સારું, કંઈ પણ. ઓકે, ઓનલી પોઝિટિવ, ઓનલી સારી વસ્તુ, ગુડ થિંગ. ઓકે, મેં તમને એક્ઝામ્પલ આપ્યા, એ જ લખો એવું જરૂરી નથી. હા ને? ચલો, સો રેડી થઈ જાઓ. હા, એક ઇન્હેલ એક્ઝેલ કરી લો એન્ડ 3, 2, 1 સ્ટાર્ટ. સારું સારું જ લખો, જેટલું સારું લખી શકો એટલું લખો.
ચાલો 2 મિનિટ્સ ડન. સ્ટોપ. લખી શક્યા કે તકલીફ પડી વિચારવામાં? 2 મિનિટ સુધી સળંગ સારું સારું લખી શક્યા તો થમ્સ અપ કરી દો. થમ્સ અપ. વેરી ગુડ. બહુ જ સરસ, બહુ સરસ. જેનો વિડીયો ઓફ છે એને રિક્વેસ્ટ કરી શકું કે વિડીયો ઓન કરીને જોઈન થાવ. આપણે તો બસ હાફ એન અવરનું સેશન છે. વેરી ગુડ. લખી શક્યા? યસ જાનવી, કેન યુ રાઇટ? સારું જ લખી શક્યા? વિચારવામાં તકલીફ પડી? તકલીફ પડી વિચારવામાં કે યાર વિચારો જ નથી આવતા, સારું સારું શું લખવું, એવું થયું? ચાલો, ઓકે. સો મેડિટેશન શું છે ખબર છે? પ્રોગ્રામિંગ ઓફ યોર સેલ્ફ. આપણે આખો દિવસ આપણા વિચારો ચાલે છે, પણ તમે મને સાચું સાચું કહો કે તમે અવેરનેસ, ઓકે, મેડિટેશન ઇઝ જાગૃતિ. તમે કેટલા અવેર હોવ છો કે શું વિચારો ચાલે છે? કેટલા અવેર હોવ છો? 24 કલાકમાંથી 12 કલાક ઊંઘવાના કાઢી દઈએ, રહ્યા 12 કલાક. એ 12 કલાકમાંથી 1 કલાક, 2 કલાક અવેર હોવ છો કે મનમાં શું વિચારો ચાલે છે, તો બહુ સારું કહેવાય. ઘણી વાર એવું થાય કે સવારથી સાંજ થઈ જાય પછી યાદ આવે કે અરે શું ચાલતું હતું એ તો કઈ ખબર જ નથી. જીએસએમ પછી તો કાફી ટાઈમ અવેરનેસ હોય છે મારે સાથે. એ તો હવે તમે આટલા ટાઈમથી જોડાયેલા છો એટલે એ તો ફરક પડવાનો છે. તમે પણ હજી એટલે બહુ નહીં, પણ ઘણી વાર હોય છે. મીન્સ સાચી વાત છે, રાઈટ? એટલે ઇટ્સ ઓલ અબાઉટ પ્રોગ્રામિંગ યોર માઇન્ડ. આજે અત્યારે આપણે શું કર્યું? ચલો સારું સારું લખો, માઇન્ડનું પ્રોગ્રામિંગ થયું. ઓકે, મારે સારું સારું જ વિચારવાનું છે. 2 મિનિટ માટે મારે સારું જ વિચારવાનું છે ને સારું જ લખવાનું છે. સો પોતાના માઇન્ડને પ્રોગ્રામ કરવાનો, ઇટ ઇઝ એક મેડિટેશન. દેટ ઇઝ ઓલ્સો મેડિટેશન. ઓકે, એની માટે આપણે પોઝિટિવ થોટ્સ લેવાના. હવે હું તમને કહું ને કે પોઝિટિવ થોટ્સ લખો તો 2, 4, 10, 15 પછી એકના એક જ આવશે, હે ને? તો આપણે હવે એક ડાયરી બનાવી છે આજે. એ ડાયરીની અંદર આપણે 1, 2, 3 પોઝિટિવ થોટ્સ રોજ લખવાના. લખશો? આ તમારું લાઈફ લોંગ હોમવર્ક, લાઈફ લોંગ. કોણ લખશે? એક ડાયરી અલગ. મારી એવી મને લાગે 4, 5, 6 ખબર નહીં કેટલી ડાયરીઓ ભરાઈ ગઈ. આ સૌથી જૂની ડાયરી લઈને બેઠી છું, ધ ઓલ્ડેસ્ટ. ઓલ્ડેસ્ટ છે મારી, રાઈટ? સો એક ડાયરી બનાવો. અવેરનેસ છે ને એવી રીતે જ ક્રિએટ થાય. માઇન્ડને ટ્રેન કરવાનું છે, માઇન્ડને પ્રોગ્રામ કરવાનું છે. તો એની માટે આપણે થોડુંક કંઈક લખવું કરવું પડશે. તો કેટલા થોટ્સ રોજ લખશો? મિનિમમ 1, મેક્સિમમ 3. ઓકે, બધાને ખ્યાલ આવે છે હું શું કહું છું? પોઝિટિવ થોટ્સ કોઈ બી 1 લખો રોજ અને એને ગોખી લો. એને ગોખી લો એકદમ, કે બસ આ એ તમને અડધી ઊંઘમાં તમને એ થોટ યાદ રહેવો જોઈએ. આજે 1 થયો, કાલે બીજો લખવાનો, પછી ત્રીજો. 30 દિવસમાં કેટલા થોટ્સ થઈ જશે? 30 થોટ. અને ગોખેલા હોવા જોઈએ એકદમ બાય હાર્ટ. કોઈ પૂછે ધબાધબ આમ તમે બોલી રહ્યા, ટ્રેન થઈ જશે માઇન્ડ, રાઈટ? કેટલા બધા પોઝિટિવ થોટ્સ આપણી પાસે. શું છે ખબર છે? આપણને છે ને માઇન્ડને છે ને વેસ્ટમાં બહુ ઇન્ટરેસ્ટ પડે. હે એવું થયું હતું, શું કીધું તું, પછી શું થયું હતું, તો એમાં બહુ ઇન્ટરેસ્ટ પડે છે આપણને, રાઈટ? તો માઇન્ડને ટ્રેન કરવાનું છે કે હવે ઇન્ટરેસ્ટ પાડો કે મારે આજે 1 થોટ લખો આજનો. એ થોટ કાલે સવારે રિપીટ કરો અને કાલે આખો દિવસ એને રિપીટ કરો. ઓકે, આખો દિવસ એને રિપીટ કરો. જ્યારે પણ માઇન્ડને વેસ્ટ ચાલે છે ને, નકામું ચાલે છે ને, ત્યારે તમે એ થોટને અંદર રિપીટ કરો. આપણે માળા કરીએ છીએ 108 વાર. એ આ માળા જ છે, પણ આ સારા વિચારોની માળા, રાઈટ? હે ને? જે માળા કરીએ છીએ તો એ ભગવાનનું નામ લઈએ છીએ તો બહુ જ સારી વાત છે, પણ એની અંદર એનાથી આપણી અંદર એ જેમનું નામ લઈએ છીએ એમના ગુણ પણ આપણે જો યાદ કરતા હોઈએ તો એ સાર્થક છે. બાકી ખાલી નામ લઈએ છીએ આમ અને આમ બીજા વિચારો ચાલે છે તો એ કોઈ મતલબ નથી. તો મનને તમને
તમારું ફેવરેટ ભોજન હોય પાઉંભાજી, હા, ફોર એક્ઝામ્પલ, કે તમને પાઉંભાજી બહુ જ ભાવે છે, હું તમને આજે પાઉંભાજી ખવડાવું, કાલે પાઉંભાજી ખવડાવું, ત્રીજા દિવસે પાઉંભાજી ખવડાવું, ચોથા દિવસે પાઉંભાજી ખવડાવું, પાંચમા દિવસે બી પાઉંભાજી ખવડાવું, છઠ્ઠા દિવસે, સાતમા દિવસે તમે અલા ભાઈ કંઈ બીજું છે? તમને જ પાઉંભાજી ભાવે છે, ખાઓ રોજ, પણ રોજ ના ખાઈ શકે માણસ. ક્યાં સુધી પાઉંભાજી? 10 દિવસ ખાશે, મહિનો ખાશે, આખી જિંદગી પાઉંભાજી પર જીવી શકાય? વેરાયટી જોઈએ. એમ માઇન્ડને પણ એક જ ઓમ નમઃ શિવાય પર એ ટકતું નથી. એની સાથે તમે શિવના ગુણ યાદ કરો કે શિવ નિરાકાર છે, રાઈટ? શિવ મારા પિતા છે. આ સૌથી બિગેસ્ટ અફર્મેશન છે. ગોડ ઇઝ માય ફાધર. દુનિયા માટે ભગવાન છે, પણ મારી માટે મારો બાપ છે. તમે વિચારો, એક મા બાપ હોય એનો કેટલો આમ ફરક પડે જીવનમાં. હા, ભગવાન આપણો ફાધર હોય. સો આપણે આવી રીતે માઇન્ડને ટ્રેન કરવા માટે આ ફર્સ્ટ એક્ટિવિટી છે, જે તમારે હવે એને રોજે જ આપણે કન્ટિન્યુ કરવાની છે. આપણે નેક્સ્ટ ફ્રાઈડે ફરી મળીશું. ત્યાં સુધીમાં બધાની પાસે મિનિમમ 7 થોટ્સ હોવા જોઈએ બાય હાર્ટેડ. અને જેને એવું થાય કે મને નથી મળતા, તે મને કહે, હું તમને આપીશ. ઓકે, આપણે ગ્રુપમાં આપણે લખી શકીશું, પણ હું આપીશ ને તો આપીશ જ. તમે તમારા બી લખી શકો. ઓકે, ક્લિયર અત્યાર સુધી કે કોઈ કન્ફ્યુઝન છે? ચલો, તો આપણે આજે ફર્સ્ટ બેઝિક પ્રેક્ટિસ મેડિટેશનની કરીશું, બ્રેથ અવેરનેસ. ઓકે, પ્રાણ ધારણા. કોને પહેલા કરેલું છે અને કોને ખબર છે કે વોટ ઇઝ પ્રાણ ધારણા? કોઈ નહીં? નો વન? બ્રેથ અવેરનેસ મારા પાસે તો ઘણા લોકો જે મારી પાસે આવે છે. જાનવી, આપણે કર્યું બ્રેથ અવેરનેસ? ચાલો, સો એક બેઝિક સ્ટેપ છે. શ્વાસ ઉપર ધ્યાન આપીએ એટલે આપણું સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડની વચ્ચેનું જે બ્રિજ છે તે ખુલી જાય. અને પછી તમે એની અંદર તમે જે તમારા સંસ્કાર, જે જૂના, જે આપણે નથી ઈચ્છતા, નથી કરવો મારે ગુસ્સો, નથી થવું મને ખોટું નથી લગાડવું, નથી જ થવું મારે ખોટું કંઈ બોલવું નથી, મેણા ટોણા મારવા જ નથી, તોય મરાઈ જાય છે. કેમ એવું થાય છે? કારણ કે અંદર સંસ્કાર સબકોન્શિયસમાં પડ્યા છે. એ સંસ્કાર આવી રીતે ધીરે ધીરે ચેન્જ થાય. બીજું હું તમને કહી દઉં, મેડિટેશન કરવાનું ચાલુ કરીએ ને, એટલે આજે ચાલુ કરીએ, કાલે આપણે બદલાઈ નથી જતા. ધીરે ધીરે તમારો ગ્રાફ ઉપર જાય, પછી નીચે બી આવે. કોઈ દાડો આપણે જોરદારના ગુસ્સે બી થઈ ગયા હોઈએ, પછી પાછો ઉપર જાય, એકદમ શાંત, એકદમ સાતમા આસમાને, પછી પાછું નીચે આવે. એવું બધું થાય, પણ ઓવરઓલ આપણો ગ્રાફ ઉપર જ જાય. ખ્યાલ આવ્યો? જે જૂના સંસ્કાર છે ને, એ તમે મેડિટેશન કરશો ને એટલે ધીરે ધીરે પાછા ક્યારેક પાછા આવશે, પણ ઓવરઓલ તમે એની ઉપર આમ જીત જ પામતા જશો. ઓવરઓલ તમે એમાં આગળ ને આગળ જ વધતા જશો. પણ અપ ડાઉન તો ચાલશે જ. ઓકે, એ સ્વીકારી લેજો. એ આખી જિંદગી ચાલશે, મરીશું ત્યાં સુધી ચાલશે. ચાલો, ઓકે, તો પ્રાણ ધારણા કરીશું, શીખવાડીશ અને સાથે કરાવું. પ્રાણ ધારણા એટલે તમારે મેડિટેશન માટે મેં પહેલા જ કીધું, કોઈ પોઝિશનની રિક્વાયરમેન્ટ નથી. તમે સોફામાં બેસી શકો, તમે સૂઈને કરી શકો, તમે પલંગમાં બેસી શકો, તમે ખુરશીમાં બેસી શકો, તમે નીચે પદ્માસનમાં બી બેસી શકો, તમે ટેકો લઈને બી બેસી શકો. સો ટેક અ કમ્ફર્ટેબલ પોઝિશન. 15 મિનિટથી બેઠા છો અને કમર દુખી ગઈ હોય તો ટેકો લઈને બેસી જાઓ. ઓકે, સૂવું હોય તો સૂઈ જાઓ. ટેક કમ્ફર્ટેબલ પોઝિશન. મેડિટેશન માટે કોઈ જ આવા જ કપડાં જોઈએ કે આવી જ પોઝિશન જોઈએ, આવી જ જગ્યા જોઈએ, બધા ઘરમાં શાંત થઈ જાય તો જ હું મેડિટેશન કરું, એવું નહીં થાય. ઓકે, સો નો રિક્વાયરમેન્ટ ફોર મેડિટેશન. બીજી વસ્તુ મેં તમને કીધું, શ્વાસ ઉપર ધ્યાન આપો, પણ પછી એવું થાય કે મન તો બીજી બધે ભાગે છે. કંઈ જ વાંધો નહીં, યાદ આવી ગયું ને, બીજે જતું રહ્યું, પાછું લઈ આવો. પાછું જતું રહ્યું, પાછું લઈ આવો. કેમ જતું રહ્યું? ઝઘડો ના કરો. ઓકે, પાછું લઈ આવો, પાછું જતું રહ્યું, પાછું લઈ આવો. ચાલો, સો ટેક યોર કમ્ફર્ટેબલ પોઝિશન. વેરી બેઝિક એન્ડ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ અ મેડિટેશન, પ્રાણ ધારણા, બ્રેથ અવેરનેસ. એમાં આપણે કશું જ નથી કરવાનું. આપણે આંખોને હલકેથી બંધ કરી દેવાની, કાં તો દ્રષ્ટિને એક જગ્યાએ સ્થિર કરી દેવાની.
હવે હા, તમે જ્ઞાન મુદ્રા કરી શકો. ફર્સ્ટ આંગળી અને અંગૂઠો ટચ કરીને જ્ઞાન મુદ્રા કરી શકો, પણ તમને એવું કમ્ફર્ટેબલ ના હોય તો તમે ના કરો. ઓકે, તમને કમ્ફર્ટેબલ હોય તો બેઠા બેઠા તમે આ મુદ્રા કરી શકો, જ્ઞાન મુદ્રા. દબાવવાની જરૂર નથી, ખાલી ટચ. હવે તમારું ધ્યાન તમારા શ્વાસ ઉપર લઈને આવો. આપણે શ્વાસ લેવાનો કે છોડવાનો એવું આપણે કરવાની જરૂર નથી. શરીર એની જાતે જ શ્વાસ લેશે અને શરીર એની જાતે જ શ્વાસ છોડશે. શરીર કઈ રીતે શ્વાસ લે છે અને છોડે છે એની ઉપર ખાલી ધ્યાન આપો. બી અવેર ઓફ યોર બ્રીધિંગ. તમારી શ્વાસોશ્વાસ પ્રત્યે જાગૃત રહો. હવે ધ્યાન તો શ્વાસ ઉપર આપવાનું છે, પણ મનમાં બીજા બીજા વિચારો આવે છે તો કંઈ વાંધો નહીં. એને પાછું શ્વાસ ઉપર સ્થિર કરવાની કોશિશ કરો. તમે ચેક કરો કે તમે શ્વાસ અંદર જ્યારે જાય છે ત્યારે જમણા નસકોરાથી જાય છે કે ડાબાથી જાય છે. તમારું ઇન્હેલ લાંબુ છે કે એક્ઝેલ લાંબુ છે, બહુ સરસ રીતે ધ્યાન આપીને ચેક કરો. હવા જે અંદર જાય છે એનો સ્પર્શ ક્યાં સુધી અંદર મહેસૂસ થાય છે. એક એક શ્વાસ જે અંદર અને બહાર જાય છે એ પછી ચહેરાના મસલ્સ રિલેક્સ અનુભવ થાય છે, મન શાંત અનુભવ થાય છે. દરેક શ્વાસ એકબીજાથી કેટલો જુદો છે. એ ચેક કરો. હવે ફક્ત 2 મિનિટ માટે હું પણ અહીંયાથી કંઈ જ નહીં બોલું. તમારે તમારા શ્વાસ ઉપર સતત જાગૃત રહેવાનું છે. અને જો મન ક્યાંક બીજે જતું રહે તો એને ખાલી શ્વાસ ઉપર પાછું લાવવાનું છે.
હવે આપણે મનમાં ને મનમાં જ રિપીટ કરીશું કે મારું શરીર સંપૂર્ણ સ્વસ્થ છે, મજબૂત છે, ફ્લેક્સિબલ છે. મનમાં જ બહુ જ વિશ્વાસની સાથે શાંતિથી રિપીટ કરો કે મારું શરીર સંપૂર્ણ સ્વસ્થ છે, મજબૂત છે, ફ્લેક્સિબલ છે. એકવાર હજી મનમાં રિપીટ કરીશું, મારું શરીર સ્વસ્થ છે, મજબૂત છે, ફ્લેક્સિબલ છે. જે વિચાર આપણે શાંતિથી પૂરા વિશ્વાસની સાથે વારંવાર રિપીટ કરીએ છીએ એ સત્ય થઈ જાય છે, તે આપણી રિયાલિટી બની જાય છે. સો આપણે આ વિચારને જેટલો રિપીટ કરીશું એટલું આપણું શરીર સંપૂર્ણ સ્વસ્થ, મજબૂત અને ફ્લેક્સિબલ થઈ જશે. તો એક છેલ્લી વાર મનમાં રિપીટ કરો કે મારું શરીર સંપૂર્ણ સ્વસ્થ છે, મજબૂત છે, ફ્લેક્સિબલ છે. Now take one inhale. Exhale. આપણે ઓમકાર કરીશું. ઓમકાર માટે ઇન્હેલ, બંને હાથને એકબીજાની સાથે નમસ્કાર મુદ્રામાં જોડી દઈએ. બંને હાથને એકબીજાની સાથે રબ કરીએ, આંખોની ઉપર મૂકીએ, પામિંગ કરો. અને પછી ધીરેથી ડાઉન. ઓમ શાંતિ. તો આજે મેં તમને એક વિચાર આપ્યો, કેવું લાગ્યું? આજે કયો વિચાર આપ્યો કાજલ? સ્વસ્થ છે, શરીર સ્વસ્થ છે, મજબૂત છે અને ફ્લેક્સિબલ છે. તમે જ્યારે રાત્રે સૂઈ જાઓ ત્યારે આ વિચાર રિપીટ કરજો. સવારે ઉઠતાની સાથે જ પહેલો વિચાર આ કરજો, એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ એને એક્સેપ્ટ કરી લેશે. આ જીવન હેલ્ધી. એટલે કાલે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યાં સુધી આ તમારું હોમવર્ક છે. ઓકે, આ વિચાર આપણો મેં આપ્યો એક, કાલે તમે નવો કંઈક શોધી કાઢજો. હા, એ તો એડ કરજો જ. પણ આ વિચાર તમારે રાત્રે સૂતા, કઈ બી જમતાની પહેલા, કઈ બી પાણી પીતાની કે જ્યુસ પીતાની કે ખાતાની પહેલા આ વિચાર બોલવાનો છે. અને સવારે ઉઠતાની સાથે જ આ વિચાર બોલવાનો છે. કેટલી વાર બોલીશું? ઊંઘતા, ઉઠતા, ખાતા, પીતા. પછી પાણી પીવાનું, પહેલા બોલવાનું મારું શરીર સંપૂર્ણ સ્વસ્થ છે, મજબૂત છે અને ફ્લેક્સિબલ છે. કોણ કોણ બોલશે? બધા ને? બસ, તો સરસ, પરફેક્ટ.